નમસ્તે મિત્રો, આજે આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચમાં પેરેગ્રાફનો અભ્યાસ કરીશું। છેલ્લે આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચમાં છે એ પેરેગ્રાફના નિયમો જોયા હતા। આજે આપણે પેરેગ્રાફનું ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરવા માટેના નિયમો જોઈએ। બોર્ડમાં આપણને પેરેગ્રાફ પૂછાય છે અને બોર્ડમાં પૂછાયેલા પેરેગ્રાફનો આજે આપણે સૌપ્રથમ અભ્યાસ કરીએ। ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ પાર્ટ 8 એટલે કે લેક્ચર નંબર 8 માં આજે પેરેગ્રાફની આપણે પ્રેક્ટિસ કરશું। સૌપ્રથમ આપણે પેરેગ્રાફ વાંચવાનું। આપણે છેલ્લે નિયમો જોયા હતા એ નિયમો ફરી એક વખત રિપીટ કરું છું કે પેરેગ્રાફનું ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરતી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દાઓ કુલ આપણે 7-8 પોઈન્ટ યાદ રાખવાના। એક, સૌપ્રથમ પેરેગ્રાફમાં બોલનાર સાંભળનાર નક્કી કરો। 2, ત્યારબાદ વાક્યના પ્રકાર મુજબ બોલનારના ક્રિયાપદમાં ફેરફાર કરો। ત્રીજો પોઈન્ટ, 2 વાક્યોને વાક્યના પ્રકાર મુજબ યોગ્ય સંયોજક વડે જોડો। ચોથો પોઈન્ટ, જો આગળનું વાક્ય પ્રશ્નાર્થ આપેલું હોય અને પછીનું વાક્ય વિધાન આપેલું હોય તો તેવા વિધાન વાક્યમાં સેડ ટુનું રિપ્લાય ટુ અથવા આન્સર્ડ કરો। જો સાંભળનાર લખવામાં આવતો હોય તો રિપ્લાય ટુ કરવું રિપ્લાય પછી, અને જો સાંભળનાર ન આપેલો હોય એટલે કે રિપ્લાય પછી ડાયરેક્ટ તમે દેટ લખતા હોય તો ટુ લખવાની જરૂર નથી। ત્યાર પછી ચોથો પોઈન્ટ, જો એક જ બોલનાર વ્યક્તિ પછીનું વિધાન વાક્ય બોલતી હોય તો આપણે એન્ડ એડેડ ધેટ ઉમેરવું। એન્ડ એડેડ ધેટથી તેવા 2 વાક્યોને જોડવા, એટલે કે પછીના વાક્યને એન્ડ એડેડ ધેટથી જોડવું। ત્યાર પછી પાંચમો પોઈન્ટ કે જો ડાયરેક્ટ સ્પીચમાં ટૂંકો પ્રશ્ન કે ટૂંકી રજૂઆત આપેલો હોય તો એનું ઇનડાયરેક્ટ સ્પીચ કરતી વખતે આગળના વાક્યના યોગ્ય ક્રિયાપદ ઉમેરવા, એ આપણે જોશું આજે। ત્યાર પછી છઠ્ઠો પોઈન્ટ, જો ડાયરેક્ટ સ્પીચમાં યસ, સર, મેડમ જેવા માર્ગદર્શક શબ્દ હોય તો ટોલ્ડ અથવા આસ્ક્ડ વિથ રિસ્પેક્ટ કરવું। વિધાન વાક્ય હોય તો ટોલ્ડ વિથ રિસ્પેક્ટ કરવું, પ્રશ્નાર્થ વાક્ય હોય તો આસ્ક્ડ વિથ રિસ્પેક્ટ કરવું। જો એક જ વ્યક્તિ ફરીથી પ્રશ્ન પૂછતી હોય અથવા તો બીજી વખત જવાબ આપતી હોય તો આપણે અગેઇન આસ્ક્ડ અથવા અગેઇન રિપ્લાયડ કરવું। ત્યાર પછી જો ડાયરેક્ટ સ્પીચમાં યસ આપેલ હોય તો સેડ ટુનું રિપ્લાયડ વિથ પોઝિટિવ, રિપ્લાયડ ઇન પોઝિટિવ, રિપ્લાયડ પોઝિટિવલી, આન્સર્ડ વિથ પોઝિટિવ, આન્સર્ડ ઇન પોઝિટિવ કે આન્સર્ડ પોઝિટિવલી, ગમે તે આપણે કરી શકીએ, જે આજે આપણે પેરેગ્રાફમાં શીખવાના છીએ। ત્યાર પછી જો ડાયરેક્ટ સ્પીચમાં નો આપેલું હોય તો આપણે રિપ્લાયડ વિથ નેગેટિવ, રિપ્લાયડ ઇન નેગેટિવ, રિપ્લાયડ નેગેટિવલી, આન્સર્ડ ઇન નેગેટિવ, આન્સર્ડ નેગેટિવલી કે આન્સર્ડ વિથ નેગેટિવ ગમે તે કરી શકીએ। તો આજે આપણે નિયમો શીખ્યા, જે નિયમો સાંભળીએ છીએ એ નિયમો પેરેગ્રાફનું ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરવા માટેના છે। તો ચાલો આજે આપણે પેરેગ્રાફનો અભ્યાસ કરીએ। તો સૌપ્રથમ અહીંયા આપણને એક પેરેગ્રાફ આપેલો છે, એને એ પેરેગ્રાફને 1 અથવા 2 વાર વાંચવાનું, ડાયરેક્ટલી સીધા જવાબ લખવાના નહીં। જો તમને આવડતો હોય અને તમે સીધો જવાબ લખો તો પણ તમારી ક્યારેક ઉતાવળની ભૂલ થઈ જાય, એટલા માટે પેરેગ્રાફને પહેલાં મનમાં વાંચી અને સમજવાનું, કોણ કયું વાક્ય બોલે છે, વાક્યનો કેવો પ્રકાર છે, કેવી રીતે વાક્ય રજૂ કરવામાં આવ્યું છે અને એને ઇનડાયરેક્ટ સ્પીચમાં કેવી રીતે રજૂ કરી શકશું એ સમજાઈ જાય પછી જ આપણે લખવા માટે પ્રયત્ન કરવો। પેલું અહીંયા છે, વોટ ઇઝ યોર નેમ? હિરેન આસ્ક્ડ ધ સ્ટ્રેન્જર। હિરેને અજાણી વ્યક્તિને પૂછ્યું, તમારું નામ શું છે? સ્ટ્રેન્જરનું ગુજરાતી થાય અજાણી વ્યક્તિ। હેનરી સ્મિથ રિપ્લાયડ ધ સ્ટ્રેન્જર। હેનરી સ્મિથ, સ્ટ્રેન્જર એટલે અજાણી વ્યક્તિએ જવાબ આપ્યો। પ્લીઝ સિટ ઓન ધીસ ચેર એન્ડ ટેલ મી વોટ યુ વોન્ટ। મહેરબાની કરીને આ ચેર પર બેસો અને તમે મને શું ઈચ્છો છો તે જણાવો। આઈ વોન્ટ ટુ ગીવ યુ ધીસ લેટર। સ્ટ્રેન્જરે કહ્યું, હું તમને આ પત્ર આપવા ઈચ્છું છું।
તો જો આ પેરેગ્રાફ આપણે સમજીએ તો આપણને ખ્યાલ પડે કે જે પેલું છે એ પ્રશ્નાર્થ વાક્ય છે, હિરેન બોલે છે અને સ્ટ્રેન્જર સાંભળે છે. બીજું વાક્ય છે એ સ્ટ્રેન્જર એટલે અજાણી વ્યક્તિ સાંભળે જવાબ આપે છે અને હિરેન સાંભળે છે. એ ટૂંકું જવાબી વાક્ય છે. ત્યાર પછી જે ત્રીજું વાક્ય છે એ હિરેન અજાણી વ્યક્તિને કહે છે, એટલે ત્રીજા વાક્યમાં હિરેન છે એ બોલનાર છે અને અજાણી વ્યક્તિ સાંભળનાર છે. પણ પ્લીઝ આપેલું છે એટલે એ વાક્યમાં વિનંતીવાળું આજ્ઞાર્થ વાક્ય કહી શકાય. અને ત્યાર પછી જે ચોથું વાક્ય છે, ફોર્થ સેન્ટેન્સ છે, એ અજાણી વ્યક્તિ બોલે છે અને હિરેનને કહે છે. તો આ પેરેગ્રાફને આ રીતે આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં લખી શકીએ. હિરેન આસ્ક્ડ ધ સ્ટ્રેન્જર, અહીંયા આપણને આસ્ક્ડ આપી દીધેલું જ છે એટલે આપણે સેડનું આસ્ક્ડ કરવું જોઈએ. એ રીતે આપણે સેડનું આસ્ક્ડ કરી જ દીધું છે, પણ આસ્ક્ડનું સેડ નહીં કરવાનું. હિરેન આસ્ક્ડ ધ સ્ટ્રેન્જર. હવે પ્રશ્નાર્થ વાક્ય WH અથવા તો ઇફથી જોડવામાં આવે, પણ અહીંયા આપણે WH વોટ આપેલું છે એટલે વોટનું વોટ. પછી યોર નેમ છે, યોર સંબંધક વિભક્તિ છે, ત્રીજા કોષ્ટકમાંથી આવી, સાંભળનાર સ્ટ્રેન્જર ઉપર ધ્યાનમાં રાખે એટલે ઇઝ નેમ. એટલે વોટ ઇઝ નેમ જે કર્તા છે અને ઇઝ ક્રિયાપદ છે એનું વોઝ. એટલે પ્રથમ સેન્ટેન્સનું ઇનડાયરેક્ટ સ્પીચ આ રીતે થાય. હિરેન આસ્ક્ડ ધ સ્ટ્રેન્જર વોટ ઇઝ નેમ વોઝ. હવે બીજું વાક્ય છે સ્ટ્રેન્જર જવાબ આપે છે. ધ સ્ટ્રેન્જર રિપ્લાયડ ટુ હિરેન. હવે એ વાક્યમાં રિપ્લાયડ તો આપણે જ દીધું છે. સાંભળનાર તરીકે તમે હિરેન લખો તોય ચાલે અને હિમ લખો તો પણ ચાલે. અને કદાચ જો તમે સાંભળનાર ન લખો તો રિપ્લાયડ પછી ટુ ન લખવું, તો ડાયરેક્ટ તમે આ રીતે જવાબ આપી શકો. ધ સ્ટ્રેન્જર રિપ્લાયડ ટુ હિરેન એમ લખવાની જરૂર નથી. ધ સ્ટ્રેન્જર રિપ્લાયડ ધેટ. શું? ધ સ્ટ્રેન્જર રિપ્લાયડ ધેટ હિઝ નેમ. હવે હેનરી સ્મિથ એ ટૂંકું વાક્ય છે. હમણાં જ આપણે નિયમ જોયું કે જો ટૂંકું વાક્ય હોય બરાબર તો એનું ઇનડાયરેક્ટ સ્પીચ કરતી વખતે આગળના વાક્યના યોગ્ય કર્તા અને ક્રિયાપદ ઉમેરવા. એટલે કે હિઝ નેમ વોઝ હેનરી સ્મિથ. આપણે હિઝ નેમ વોઝ એ શું કર્યું? ઉમેર્યું. ત્યાર પછી ત્રીજું વાક્ય છે એ હિરેન બોલે છે અને અજાણી વ્યક્તિ સાંભળે છે, પણ એ વાક્યમાં પ્લીઝ આપેલું છે એટલે વિનંતીવાળું આજ્ઞાર્થ વાક્ય કહી શકાય. એટલે જવાબ આ રીતે આવશે, હિરેન રિક્વેસ્ટેડ ધ સ્ટ્રેન્જર અથવા હિમ. હવે આપને ખ્યાલ છે કે આજ્ઞાર્થ વાક્યને આપણે ટુ અથવા તો નોટ ટુથી જોડવામાં આવે. જો આજ્ઞાર્થ વાક્યની શરૂઆત ડોન્ટથી થતી હોય તો નોટ ટુ નહીં તો ટુ. પણ અહીંયા તો આજ્ઞાર્થ વાક્યમાં પ્લીઝ આપેલું છે, રિક્વેસ્ટેડ આપણે વાપરશું એટલે પ્લીઝ નીકળી જશે. આજ્ઞાર્થ વાક્યના આપણે નિયમો શીખાતા આપણને ખ્યાલ છે કે પ્લીઝ કાઇન્ડલી જેવા સર મેડમ જેવા શબ્દ નીકળી જાય એટલે આપણે અહીંયા પ્લીઝને કાઢી નાખશું. જવાબ આ રીતે થશે, હિરેન રિક્વેસ્ટેડ ધ સ્ટ્રેન્જર ટુ સીટ ઓન ધેટ ચેર એન્ડ ટેલ હિમ ટુ સીટ on that chair and tell him what he wanted. હવે જે ટેલ છે ને એમાં કાળમાં ફેરફાર ન થાય, કારણ કે એન્ડવાળા વાક્યના બંને ક્રિયાપદ સરખા જ વપરાય છે. પણ પછીનું જે વોટવાળું વાક્ય છે એ વિધાન વાક્ય છે એટલે એમાં આપણે કાળમાં ફેરફાર કરવાના થશે. ત્યાર પછી છેલ્લું એટલે કે ચોથું સેન્ટેન્સ, ફોર્થ સેન્ટેન્સ જે અજાણી વ્યક્તિ બોલે છે અને હિરેનને કહે છે, પણ વિધાન વાક્ય છે એટલે આપણે સેડ ટુનું ટોલ્ડ કરશું અથવા તો ઇન્ફોર્મ્ડ કરો તો પણ ચાલે સેડ ટોલ્ડની જગ્યાએ. એટલે એનો જવાબ આ રીતે થશે, ધ સ્ટ્રેન્જર ટોલ્ડ હિરેન અથવા હિમ. ધ સ્ટ્રેન્જર ટોલ્ડ હિરેન અથવા હિમ ધેટ આઈ છે ઇટ સ્ટ્રેન્જર ઉપર ધ્યાનમાં રાખે એટલે હી વોન્ટનું વોન્ટેડ, ધેટ હી વોન્ટેડ ટુ ગીવ હિમ ધેટ લેટર. બરાબર, હી વોન્ટેડ ટુ ગીવ હિમ ધેટ લેટર, ધીસનું ધેટ થઈ ગયું. એટલે કે આખા પેરેગ્રાફને જો આપણે ડાયરેક્ટલી ઇંગ્લિશમાં રજૂ કરીએ, ડાયરેક્ટ એનો જવાબ હું બોલું છું. હિરેન આસ્ક્ડ ધ સ્ટ્રેન્જર વોટ હિઝ નેમ વોઝ. The stranger replied to Hiren that his name was Henry Smith. Hiren requested the stranger to sit on that chair and tell him what he wanted. The stranger told Hiren that
he wanted to give him that letter. ત્યાર પછી આપણે બીજો પેરેગ્રાફ છે, તો એ પેરેગ્રાફ સૌપ્રથમ આપણે વાંચશું. વોટ હેપન ટુ યોર બ્રધર? રાહુલ આસ્ક્ડ માયા. હી મેટ વિથ એન એક્સિડન્ટ. માયા રિપ્લાઇડ, વ્હેન? યસ્ટરડે. તો આ જે પેરેગ્રાફ છે એમાં પહેલું વાક્ય રાહુલ બોલે છે અને માયા સાંભળે છે, અને એ વાક્ય પ્રશ્નાર્થ છે. બીજું વાક્ય માયા જવાબ આપે છે અને રાહુલ સાંભળે છે, એટલે જવાબી વિધાન વાક્ય છે. ત્રીજું વાક્ય છે એ ફરી રાહુલ માયાને પૂછે છે, એટલે પ્રશ્નાર્થ વાક્ય છે. ચોથું વાક્ય છે માયા છે એ ફરી રાહુલને જવાબ આપે છે, એટલે ફરી જવાબ આપતું જવાબી વાક્ય છે, જવાબી વિધાન વાક્ય છે. તો ચાલો આપણે આનું ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરીએ. કેવી રીતે થાય તો સાંભળો. રાહુલ આસ્ક્ડ માયા. અહીંયા રાહુલ આસ્ક્ડ માયા તો આપી જ દીધું છે. વોટ, હવે હેપન્ડ છે એ સાદો ભૂતકાળ છે, પણ ઇનડાયરેક્ટ સ્પીચમાં પૂર્ણ ભૂતકાળ થઈ જાય, એટલે વોટ હેડ હેપન્ડ ટુ યોર છે એ માયા ઉપર ધ્યાનમાં રાખે. એટલે રાહુલ આસ્ક્ડ માયા વોટ હેડ હેપન્ડ ટુ હર બ્રધર. અહીંયા શું થઈ જશે? ટુ હર બ્રધર, તેના ભાઈ સાથે શું થયું છે. હવે માયા એમને જવાબ આપે છે, તો માયા રિપ્લાઇડ ટુ રાહુલ ધેટ. પછીનું વાક્ય વિધાન છે અને આગલું વાક્ય પ્રશ્નાર્થ છે, એટલે રિપ્લાઇડ આવશે. સાંભળનાર લખવામાં આવે તો ટુ આવે, એટલે માયા રિપ્લાઇડ ટુ રાહુલ ધેટ હીનું ઈજ રીએ. મેટ છે એ સાદો ભૂતકાળ છે, તો એનું પૂર્ણ ભૂતકાળ થઈ જાય હેડ મેટ. હી હેડ મેટ વિથ એન એક્સિડન્ટ. વળી ત્રીજું જે વાક્ય છે એ રાહુલ માયાને ફરીથી પ્રશ્ન પૂછે છે, એટલે રાહુલ અગેન આસ્ક્ડ માયા વ્હેન. પણ એ ટૂંકું વાક્ય છે, તો આપણે આગળનું સંપૂર્ણ વાક્ય લખવું પડશે, એટલે જવાબ આ રીતે થશે. રાહુલ અગેન આસ્ક્ડ માયા વ્હેન હી હેડ મેટ વિથ એન એક્સિડન્ટ. વળી પાછી માયા ફરીથી જવાબ આપે છે, એટલે આપણે અગેન રિપ્લાઇડ કરીશું. તો જવાબ આ રીતે કહી શકાય. માયા અગેન રિપ્લાઇડ ટુ રાહુલ ધેટ હી હેડ મેટ વિથ એન એક્સિડન્ટ ધ પ્રીવિયસ ડે. ફરીથી જવાબ બોલું છું, પેરેગ્રાફનું ધ્યાન દેશું. રાહુલ આસ્ક્ડ માયા વોટ હેડ હેપન ટુ હર બ્રધર. માયા રિપ્લાઇડ ટુ રાહુલ ધેટ હી હેડ મેટ વિથ એન એક્સિડન્ટ. રાહુલ અગેન આસ્ક્ડ માયા when he had met with an accident. Maya again replied to Rahul that he had met with an accident the previous day. હવે એ યસ્ટરડે વાળું વાક્ય ટૂંકું છે, તો આગળનું આપણે આખું વાક્ય લખવું પડે, એટલે he had met with an accident એટલું ઉમેરી દીધું અને યસ્ટરડેનું ધ પ્રીવિયસ ડે કરી નાખ્યું. ત્યાર પછી હવે આપણે ત્રીજો પેરેગ્રાફ જોઈએ. વોટ ડીડ યુ પે ફોર ધીસ કેમેરા? આશા સેડ અમિત. એટલે અમિત આશાને પૂછે છે કે તે આ કેમેરા માટે કેટલા ચૂકવ્યા. તો આ વાક્યમાં અમિત બોલનાર છે અને આશા સાંભળનાર છે, પ્રશ્નાર્થ વાક્ય છે. ત્યાર પછી સેકન્ડ સેન્ટેન્સ 700 રૂપીસ રિપ્લાઇડ આશા. આશાએ જવાબ આપ્યો કે 700 રૂપિયા, પણ ટૂંકું જવાબી વાક્ય છે. આપણે ઇનડાયરેક્ટ સ્પીચ કરતી વખતે આગળના વાક્યના જરૂરી કર્તા ક્રિયાપદ ઉમેરશું. ત્રીજું વાક્ય છે ઇઝ ઇટ ઓટોમેટિક? શું તે ઓટોમેટિક છે? એટલે અમિત ફરી આશાને પ્રશ્ન પૂછે છે, એટલે બીજા પ્રશ્ન પૂછવાનો જવાબ છે, એટલે આપણે અગેન આસ્ક્ડ કહેશું. યસ, એટલે આશા ટૂંકમાં એને જવાબ આપે છે, તો ટૂંકી જવાબી વિધાન વાક્ય છે. તો આને આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં આ રીતે લખી શકીએ. તો ચાલો આપણે એનું ઇનડાયરેક્ટ સ્પીચ જોઈએ. આશા, એનો જવાબ પેલું જે વાક્ય છે એનો ફરીથી જવાબ. અમિત આસ્ક્ડ આશા વોટ સી હેડ પેઇડ ફોર ધેટ કેમેરા. અમિત આસ્ક્ડ આશા,
બરાબર. એમાં અમિત બોલનાર છે, પ્રશ્નાર્થ છે એટલે સેડનું આસ્કડ, સાંભળનાર આશા. અવતરણ ચિહ્નમાં જો કોઈ નામ આપેલું હોય અમને એમની આગળ અલ્પવિરામ ચિહ્નની નિશાની આપેલું હોય તો એવું નામ સાંભળનાર કહેવાય. એટલે આશા છે એ વોટ ડીડ યુ પે ફોર ધીસ કેમેરા આ વાક્ય સાથે સંકળાયેલું નથી, જુદું છે, કારણ કે અલ્પવિરામની નિશાની આપેલ છે. અલ્પવિરામમાં અવતરણ ચિહ્નમાં આપેલ જો કોઈ નામ આપેલું હોય અને એમની આગળ અલ્પવિરામ ચિહ્નની નિશાની હોય તો આપણે એને સાંભળનાર કહી શકીએ. એટલે એનો જવાબ આ રીતે થશે, અમિત આસ્કડ આશા વોટ. પછી યુ છે એ આશા ઉપર ધ્યાનમાં રાખે. આશા ત્રીજો પુરુષ એકવચન નારી જાતિ છે એટલે યુનું સી. ડીડ સાદો ભૂતકાળ છે એટલે એનું પૂર્ણ ભૂતકાળ. હેડ પેડ ફોર ધેટ કેમેરા, ધીસનું ઇનડાયરેક્ટ સ્પીચમાં ધેટ કરવામાં આવે છે. હવે બીજું વાક્ય છે એ આશા જવાબ આપે છે તો આશા રિપ્લાય ટુ અમિત ધેટ. બરાબર. આશા રિપ્લાય ટુ અમિત ધેટ. હવે અહીંયા આશાની જગ્યાએ સી મૂકો અને અમિતની જગ્યાએ હિમ મૂકો તો પણ ચાલે, પણ અહીંયા તમને સમજાય એટલે મેં નામ લખ્યા છે, પણ ખરેખર તો આપને ભૂલ સમજાઈ જાય તો એના સર્વનામ મૂકવા વધુ હિતાવ. આશા રિપ્લાય ટુ અમિત ધેટ. હવે ટૂંકું વાક્ય છે તો આપણે આગળના વાક્યના કર્તા ક્રિયાપદ ઉમેરશું તો સી હેડ પેઇડ. બરાબર. આટલું આપણે ઉમેરવું પડશે. સી હેડ પેઇડ 700 રૂપીસ ફોર ઇટ. એમાં કર્તા ક્રિયાપદ નથી એટલે આગળ જે ઇનડાયરેક્ટ સ્પીચનું વાક્ય કર્યું હતું એના કર્તા ક્રિયાપદ સી હેડ ઉમેરી દીધું. ત્યાર પછી ત્રીજું વળી પાછું પ્રશ્નાર્થ વાક્ય છે તો આપણે વળી પાછું પ્રશ્નાર્થ વાક્ય છે. અમિત એને પ્રશ્ન પૂછે છે એટલે અમિત અગેન આસ્કડ આશા. અમિત અગેન આસ્કડ આશા. એ વાક્યમાં ઇફથી જોડવામાં આવશે કારણ કે WHથી શરૂઆત થતી નથી. તો અમિત અગેન આસ્કડ આશા ઇફ ઇટ વોઝ ઓટોમેટિક. આશા ફરીથી જવાબ આપે છે તો આપણે લખશું કે આશા અગેન રિપ્લાય ટુ અમિત. યસ આપેલું છે એટલે વિથ પોઝિટિવ. આશા અગેન રિપ્લાય ટુ અમિત વિથ પોઝિટિવ ધેટ. હવે એ વાક્યમાં કર્તા ક્રિયાપદ નથી એટલે કે કંઈ જ નથી તો આપણે આગળનું સંપૂર્ણ વાક્ય મૂકી દેશું. ઇટ વોઝ ઓટોમેટિક. ફરીથી આપણે આખું પેરેગ્રાફને ઇનડાયરેક્ટ સ્પીચમાં રજૂ કરી. અમિત આસ્કડ આશા વોટ સી હેડ પેઇડ ફોર ધેટ કેમેરા. આશા રિપ્લાય ટુ અમિત ધેટ સી હેડ પેઇડ 700 રૂપીસ ફોર ઇટ. અમિત અગેન આસ્કડ આશા ઇફ ઇટ વોઝ ઓટોમેટિક. આશા અગેન રિપ્લાય ટુ અમિત વિથ પોઝિટિવ ધેટ ઇટ વોઝ ઓટોમેટિક. નમસ્તે.